ગીર સોમનાથ ભાવનગર હાઈવે પરનો કેસરિયા ગામનો બ્રિજ જર્જરિત થઈ ગયો છે। માત્ર 3 થી 4 વર્ષ પહેલા જ બનેલો બ્રિજ જર્જરિત થતા મસમોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ છે। બ્રિજ સાવ ખખડધજ થઈ ગયો છે। અહીંયાથી પસાર થવામાં વાહન ચાલકોને ડર લાગી રહ્યો છે। અનેક વખત બ્રિજના સમારકામ માટે સ્થાનિકોએ રજૂઆત કરી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે। સતત વિવાદોમાં રહેલ સોમનાથ ભાવનગર હાઈવે દેશનો બીજો સિમેન્ટ રોડ છે, પરંતુ અંદાજે 6000 કરોડનો આ રોડ ભ્રષ્ટાચારનો રોડ બની ગયો છે। આ હાઈવે પર નેશનલ હાઈવેની એક બેદરકારી પણ સામે આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ કેસરિયા ગામ નજીકથી દીવ જવાના બોર્ડ પણ નથી લગાવ્યા। નેશનલ હાઈવે વાળા છે એ લોકો આના પર કામ કરવું જોઈએ, અને આને પહેલેથી કામ કરે તો પણ આવડું આ બેઠી જાય છે, બરોબર। તો આના માટે નેશનલ હાઈવે વાળાને કમ્પ્લીટ કામ કરવું જોઈએ। બાકી તો અમે ટોલ ટેક્સ તો ભરીએ જ છે, બરોબર। આનું કામ કોઈ થતું નથી। આ પુલ પહેલેથી જ આ રીતના બનાવ્યો ને ત્યારથી જ આ રીતનો છે પુલ। જ્યારે આમાં ઓલું ડાંબરનું કામ કર્યું ને ત્યારનો આ રસ્તો અહીં ગમે ત્યારે વાહન લઈને આવો એટલે વાહન ઓછું થાય।